આજે ખાસ મારા વલસાડના પત્રકાર મિત્રોને બોલાવવાનો મારો ઇન્ટેન્સ એ છે કે આગામી 21મી ફેબ્રુઆરીના રોજ સર્વનાટી સમૂહ લગ્ન 10મા વર્ષનું લગ્નની તૈયારી અમે કરી રહ્યા છે. એમાં આજ સુધીમાં 1210 દીકરીને અમે પરણાવી ચૂક્યા છે. આ વર્ષે લગભગ 100થી 121 કપલના અમે લગ્ન કરાવવામાં આવનાર છે. તેના સંદર્ભમાં એના લાભાર્થે એક ભાગવત સપ્તાહનું પણ આયોજન કરવામાં આવેલું છે. આપણા ધરમપુરના દાદા શરદભાઈ વ્યાસ એ ભાગવત કથાના નિષ્ણાત છે. એમના સાનિધ્યમાં એમના હસ્તે એ મારા નિવાસ સ્થાને એક ભાગવત સપ્તાહનું નિર્માણ કરવામાં આવ્યું છે. એના સંદર્ભમાં પણ આજે પત્રકાર પરિષદ બોલાવી છે. ખાસ મારી પત્રકાર મિત્રોને એટલા માટે બોલાવવામાં આવ્યા છે કે તે દર વર્ષે તમે પત્રકાર પરિષદ હું બોલાવું છું આના સંદર્ભમાં, અને તમે ખૂબ સારા ન્યૂઝ આપ્યા જેથી કરીને મારું વ્યવસ્થિત આયોજન થાય છે અને વ્યવસ્થિત લોકોને ઘર સુધી ને જાણકારી મળે છે કે સર્વનાટી સમૂહ લગ્ન આ સ્થળે થઈ રહ્યા છે. આમ તો 80 કપલના ઓલરેડી નોંધણી થઈ ચૂકી છે. હજુ 1.5 મહિનો છે એટલે આવનારા દિવસોમાં અમે 121 સુધી લેવાના છે. બાકી વધારે પટ્ટા લેવાના નથી. એટલે ખાસ કરીને આ જ ઇન્ટેન્સમાં પત્રકાર પરિષદ બોલાવવામાં આવી છે. ભરતભાઈ, લગ્નની તારીખ કઈ છે અને સ્થળ કયું છે? 21મી ફેબ્રુઆરી ને શનિવાર આવે છે. સ્થળ છે ગુંડલાવ ખાતે, જે કેરવેલ છે એની બાજુમાં. હમણાં આનંદ મેળો જે ચાલી રહ્યો છે, અમારા કન્વીનર શ્રી નીતિનભાઈની તાકી ટીમ સર્વ ટીમ ત્યાં આ કામ કરશે. એટલે ગુંડલાવ ખાતે આ સર્વનાટી સમૂહ લગ્નનું સ્થળ છે. આ સમૂહ લગ્ન જે છે તેમાં વિશેષ મહેમાન તરીકે કોણ? વિશેષ મહેમાન તરીકે દર વર્ષે આજ સુધી, ગયા વર્ષે તો કોઈ મંત્રી બિના સીએમ નથી આવ્યા, પણ આજ સુધી જેટલા સીએમ બન્યા છે ગુજરાત સરકારના મુખ્યમંત્રી, આનંદીબેન હોય કે વિજય રૂપાણી હોય કે ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, બીજા હર્ષ સંઘવી, બધા જ આવી કે સી આર પાટીલ સાહેબ અધ્યક્ષ છે, બધા આવી ચૂક્યા છે. આ વર્ષે પણ મુખ્યમંત્રીને મેં આમંત્રણ આપ્યું છે. અને ખાસ કરીને વિશેષ ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, બેમાંથી કોઈ પણ એક મુખ્યમંત્રી તરીકે આપણે આ શોભા વધારશે. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ એ તો અવશ્ય પધારવાના છે. કથા ક્યાંથી શરૂ થશે? કથામાં કોણ કોણ વિશેષ ઉપસ્થિત રહેશે? કથા 7મી જાન્યુઆરીથી, એટલે લગભગ બુધવારથી 2 દિવસ બાકી છે. બુધવારથી ભાગવત સપ્તાહ શરદભાઈ વ્યાસના મુખ્યથી લાભ મળશે લોકોને. આ કથાનો મંડપ અને મારા બધી જ રીતે મારા નિવાસસ્થાન આગળ છે. 7મી તારીખથી 13 તારીખ સુધી આ ભાગવત સપ્તાહનું આયોજન છે. અને એ સર્વનાટી સમૂહ લગ્નના લાભાર્થે જ યોજવામાં આવી છે, જેથી કરીને એનો જે ફંડ ફાળો થાય એ સર્વનાટી સમૂહ લગ્નમાં અમને ખર્ચમાં કામ લાગે છે.